स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેચલર ઓફ કોમર્સના 3rd યરના પેપર આંકડાશાસ્ત્ર, એનો સબ્જેક્ટ કોડ છે BCSTAN 306. આજે આપણે એની અંદર બ્લોક 2 યુનિટ 5 અસતત સંભાવના વિતરણ. આજનો આપણો ટોપિક છે અસતત સંભાવના વિતરણનો ટોપિક વિશે વાત કરીશું. તો આજની આપણે રૂપરેખા જોઈએ તો પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીશું, પછી આપણે અસતત અને સતત યાદચ્છિક ચલ શું છે બધાની ડેફિનેશન જોઈશું કે યાદચ્છિક ચલ શું છે, અસતત યાદચ્છિક ચલ શું છે, ત્યારબાદ યાદચ્છિક ચલ શું છે, સતત યાદચ્છિક ચલ શું છે, ત્યારબાદ આપણે જોઈશું અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ, દ્વિપદી સંભાવના વિતરણ કોને કહેવામાં આવે છે, તેના ગુણધર્મો શું છે, પછી બર્નૌલી પ્રયત્નના ગુણધર્મો શું છે, તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ કે અસતત સંભાવના વિતરણ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે લાસ્ટ લેક્ચર યુનિટ 4માં સંભાવનાનું ચેપ્ટર તમે ભણીને આવ્યા હશો કે સંભાવના શું છે. તો ફરીથી આપણે આજે એક વખત રિકોલ કરી લઈએ કે સંભાવના શું છે, કારણ કે આપણા આજના ટોપિકમાં સંભાવના વર્ડ તો આવે છે. તો ફરીથી આપણે જોઈએ કે સંભાવના શું છે. તો આમ કોઈ ઘટના કે જે અનિશ્ચિત તે છે, શું ફરીથી જોઈએ કે આમ કોઈ ઘટના કે જે અનિશ્ચિત છે તે બનવાની શક્યતાના સંખ્યાત્મક માપને સંભાવના કહેવાય છે. અહીંયા શું કહેવા માંગે છે કે આમ જે કોઈ ઘટના કે જે અનિશ્ચિત છે, જેને બનવાની શક્યતાના સંખ્યાત્મક માપ છે. હવે એમાં શું છે કે જે બનાવ છે કે જે ઘટના છે તે બનવાની બાકી છે કાં તો બની ગઈ છે, તેની શક્યતાની વાત કરીએ છીએ કે આપણે વિચારીએ છીએ કે વરસાદ પડવાની શક્યતા છે, તો એ શક્યતા છે. જ્યારે આપણે અમુક વખતે વાત કરતા હોઈએ છીએ કે આજે ભારતની જે ટીમ છે તે ક્રિકેટમાં જીતવાની શક્યતા વધારે છે, તો એ શક્યતા ચાન્સને આપણે શું કહીએ છીએ, એને સંખ્યાત્મક માપને જ્યારે વાત કરીએ તો આપણે અહીંયા શું વર્ડ આવે છે, સંભાવના. કે જ્યારે આપણે કોઈ શક્યતાની વાત કરીએ અને એ થવાની શક્યતા છે અને તે સંખ્યાત્મક માપને આધારે થાય ત્યારે તેને આપણે શું કહી દઈએ છીએ, સંભાવના, પ્રોબેબિલિટી કહીએ છીએ. એવી જ રીતે જ્યારે આપણે શું છે યદચ્છ પ્રયોગને શું કહીએ છીએ, જે પ્રયોગના તમામ પરિણામો વિશે જાણતા હોઈએ, જે પ્રયોગો છે તેના તમામ પરિણામો વિશે જાણતા હોય પરંતુ પ્રયોગને અંતે ચોક્કસપણે કયું પરિણામ ઉદ્ભવશે તે કહી શકાય નહીં, તેવા પ્રયોગને યદચ્છ પ્રયોગ કહે છે. હવે અહીંયા શું વાત કરે છે કે જે તમે તમામ પરિણામો વિશે જાણતા હો. હવે આપણે માની લઈએ કે આપણે એક સિક્કો છે, તેના બે બાજુઓ છે, કાં તો આપણે ઉછાળીએ તો એને એ કાં તો કાંટો આવવાની શક્યતા હોય, કાં તો એક છાપ મળે એની શક્યતા હોય. તો આ બે પરિણામો છે. તો અહીંયા એ જ કહે છે કે તમે તમામ પરિણામો વિશે જાણતા હો ને તે પરંતુ પ્રયોગની અંતે ચોક્કસપણે કયું પરિણામ ઉદ્ભવશે. તે જ્યારે આપણે સિક્કો ઉછાળીએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે કયો આપણને એ પરિણામ મળશે, તો એ પરિણામ ઉદ્ભવશે તે કહી શકાય નહીં તેવા પ્રયોગને યદચ્છ પ્રયોગ કહેવામાં આવે છે. જ્યારે આપણે વાત કરીએ કે નિદર્શ અવકાશ કોને કહેવામાં આવે, તો નિદર્શ અવકાશ એ યદચ્છ પ્રયોગના શક્ય તેટલા તમામ પરિણામોના ગણને, શક્ય તમામ પરિણામોના ગણ કે આપણે જ્યારે એક વખત સિક્કો ઉછાળવામાં આવ્યો ત્યારે તે છાપ મળી તેની સંભાવના, બીજી વખત સિક્કો ઉછાળવામાં આવે ત્યારે કાંટો મળે તેની સંભાવના, તેવા તમામ પરિણામોના ગણને નિદર્શ અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. તમામ પરિણામોના ગણને નિદર્શ અવકાશ તરીકે ઓળખવામાં આવે. હવે તેને S
અને યુ વડે દર્શાવવામાં આવે છે. તે તમે લાસ્ટ લેક્ચરમાં તે સમજીને આવ્યા હશો કે જે ચેપ્ટર 4 છે સંભાવના, એની અંદર તમે આ બધી ડેફિનેશન વિશે સમજીને આવ્યા છો. આ તો આપણે એક વખત ફરીથી જોઈએ છીએ કારણ કે આપણા આજના ટોપિકમાં અસતત સંભાવના વિતરણ છે. તો એક વખત ફરીથી આપણે જોવાનું છે કે નિર્દેશ અવકાશ કોને કહીએ છીએ. તો નિર્દેશ અવકાશ ને આપણે જે તમામ પરિણામોના ગણને આપણે શું કહીશું? નિર્દેશ અવકાશ. તેને આપણે એસ અને યુ વડે દર્શાવવામાં આવે છે. હવે ઘટના શું છે? આપણે આ બધી ઘટના વિશે કીધું. તો એ ઘટના શું છે? તો યદચ્છ પ્રયોગને અંતે મળતા પરિણામને જ્યારે આપણે એક પ્રયોગ લઈએ છીએ, માની લો કે આપણે સિક્કો લીધો છે કે કોઈ આપણે ડાઇસ લીધું છે, તો એ ડાઇસને આપણે જ્યારે ફેંકીએ છીએ તો એ ફેંકતા આપણને 6 મળશે, 1 મળશે, 2 મળશે. તો તેના પરિણામે જ્યારે એ લાસ્ટ પરિણામ મળે તો એ પરિણામને મળતા પરિણામને ઘટના કહેવામાં આવે છે. નિર્દેશ અવકાશની આ બે વ્યાખ્યા આપણે પછી જોઈએ કે આનો મતલબ શું છે. તો આપણે જોયું સંભાવના શું છે. સંભાવના જોયા પછી યદચ્છ પ્રયોગ કોને કહેવામાં આવે, નિર્દેશ અવકાશ કોને કહેવામાં આવે અને ઘટના શું છે. તો આપણે સમજી ગયા કે સંભાવના શું છે ને બધું. હવે આપણે આપણા આજના ટોપિકથી શરૂઆત કરીએ. તો અસતત અને સતત યાદચ્છિક ચલ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ચલ શું છે, ચલના કેટલા પ્રકાર છે. તો ચલ એ સતત ચલ છે અને અસતત ચલ છે. તો અહીંયા યાદચ્છિક ચલની વાત કરવામાં આવી છે કે એક યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશ યુના દરેક ઘટકને યાદચ્છિક પ્રયોગની વાત કરીને કે આપણે કોઈ એક સિક્કો લઈએ છીએ, એ પ્રયોગ એના પર કરીએ છીએ ઉછાળતા ટાઈમે કે છાપ મળશે કે કાંટો મળશે. તો એ પ્રયોગના નિર્દેશ અવકાશ યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે, વાસ્તવિક સંખ્યા એટલે અહીંયા શું કહેવા માંગે છે કે વાસ્તવિક સંખ્યા સાથે, તો પ્લસમાં હોઈ શકે, પૂર્ણાંક હોય, અપૂર્ણાંક હોય, તો એ વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. શું કહે છે કે એ દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા તરીકે પૂર્ણાંક બી હોય ને અપૂર્ણાંક હોય તો એ સાથે સાંકળતા વિધેયને યાદચ્છિક ચલ કહે છે. હવે અહીંયા અસતત યાદચ્છિક ચલ શું છે? આપણે ચલ એટલે શું કે એ એક્સ દ્વારા આપણે સરખાવવામાં આવે છે કે એ જે ચલ છે તેને આપણે એક્સ પણ કહીએ છીએ. હવે અસતત યાદચ્છિક ચલ, જો કોઈ ચલ આપેલા વિસ્તારમાંથી ગણી શકાય તેટલી શાંત અથવા ગણ્ય અનંત કિંમતો ધારણ કરે તો તે ચલને અસતત યાદચ્છિક ચલ કહે છે. જો કોઈ ચલ આપેલા વિસ્તારમાં ગણી શકાય તેટલી શાંત અથવા ગણ્ય અનંત કિંમતો ધારણ કરે તો તે ચલને અસતત યાદચ્છિક ચલ કહે છે. હવે અહીંયા શું છે? શાંત અથવા અગણ્ય અનંત કિંમતો એટલે શું? તો એવો પ્રશ્ન થાય કે શાંત અથવા ગણ્ય અનંત કિંમતો એટલે એવી કિંમતો જેને ગણી શકાય. શાંત સંખ્યા એટલે કે આપણે સમજી લઈએ કે એક આપણે આખો ક્લાસરૂમ છે, એ ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓ છે, 50 વિદ્યાર્થીઓ છે. એ 50 વિદ્યાર્થીઓનો અલગ અલગ જે વજન કરવામાં આવે તો એ વજનની જે બી હોય તે અહીંયા લખ્યું છે કે કુટુંબમાં બાળકોની સંખ્યા, તો એ ગણી શકાય. આપણે કુટુંબમાં બાળકોની સંખ્યા કેટલી છે તે એ ગણી શકાય. એટલે અહીંયા વાત કરવામાં આવી છે કે શાંત અથવા ગણ્ય અનંત કિંમતો. કુટુંબમાં વાહનોની સંખ્યા, તો એ પણ ગણી શકાય. વિદ્યાર્થીઓના ગુણ વગેરે અસતત ચલ થશે. તો એ બધાને આપણે શું કહીશું? જે વસ્તુને ગણી શકાય તેને શું છે કે વિસ્તારમાં, જો કોઈ આપેલા વિસ્તારમાં ગણી શકાય તેટલી શાંત અથવા ગણ્ય અનંત કિંમતો ધારણ કરે તો તેને શું કહેવામાં આવે છે? અસતત યાદચ્છિક ચલ, કે જે ગણી શકાય. હવે વાત કરીએ સતત યાદચ્છિક ચલની. સતત યાદચ્છિક ચલમાં કે જે ચલ આપેલા વિસ્તારમાંથી બધી જ કિંમતો ધારણ કરી શકે તો તેવા ચલને સતત યાદચ્છિક ચલ કહે છે. બધા જ કિંમતો કે અહીંયા શું કહે છે? બધા જ કિંમતો ધારણ કરી શકે. તે પૂર્ણાંક પણ હોઈ શકે અને અપૂર્ણાંકમાં પણ હોઈ શકે. જો ચલ આપેલા વિસ્તારમાંથી બધી જ કિંમતો ધારણ કરી શકે, એટલે બધી જ કિંમતોનો મતલબ કે પૂર્ણાંક અને અપૂર્ણાંક જે હોય, જે સંખ્યા છે તે ધારણ કરી શકે તેવા ચલને સતત યાદચ્છિક ચલ કહે છે.
કોઈ હવે દાખલા તરીકે કોઈ એક રાજ્યમાં કુટુંબની વાર્ષિક આવક તે આપણે એક વાર્ષિક આવક છે. હવે વસ્તુના ભાવ પછી માંગ વગેરે એ અસતત ચલ છે. તો એ કેવું છે કે તમારે પોઈન્ટમાં બી આવે તો એ પોઈન્ટમાં બી આવે તો એ શું છે સતત યાદચ્છિક ચલ છે. કે ધારો કે આવી રીતે 50.5 આવી રીતે વજન આવે 500 ગ્રામ એટલે 50 ને એવી રીતે. તો આ વજનની સંખ્યા એટલે કે જે બી અલગ અલગ વિદ્યાર્થીઓ છે તે વજન કરવામાં આવે તો આવી રીતે સેલ્સિયસ આપણે જ્યારે તાપમાન નાપતા હોઈએ છીએ જ્યારે થર્મામીટર કેવી રીતે તો વચ્ચેનો જે ગાળો બતાવવામાં આવે તો એ વચ્ચેના ગાળાને આપણે શું કહીશું સતત યાદચ્છિક ચલ. જ્યારે કોઈક બિલ્ડિંગ હોય એ બિલ્ડિંગની અંદર લિફ્ટ હોય અને લિફ્ટ પહેલા માળથી બીજા માળે આવવામાં સમય જેટલો લેતી હોય જ્યારે પાંચમા માળથી પહેલા માળથી આવવામાં સમય જેટલો લેતી હોય એ વચ્ચેના અંતરાલને જ્યારે અલગ અલગ કિંમતો ધારણ કરે છે તે બધી જ કિંમતો ધારણ કરે તો તેને શું કહીશું સતત યાદચ્છિક ચલ. અને અહીંયા શું છે કે ખાલી ગણ્ય તેટલી શાંત અથવા ગણ્ય કિંમતોને જ ધારણ કરે તો તે અસતત કહેવાશે. તો અહીંયા ક્લિયર થયું. હવે અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ શું છે તો જો x એક અસતત યાદચ્છિક ચલ હોય x શું છે એ અસતત યાદચ્છિક ચલ હોય અને તે જુદી જુદી કિંમતો x1 x2 અને xn સુધી xn શું છે તો એ અનંત છે તો ધારણ કરતો હોય જેની સંભાવના અનુક્રમે સંભાવનાની વાત કરે છે અનુક્રમે p of x p of x2 પછી એ અનંત સુધી હોય તો સમૂહ અને p of x એવી રીતેની યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ કહે છે. એટલે કે શું છે સંભાવના અનુક્રમે p of x1 હોય p of x2 હોય તો સમૂહ ને જ્યારે x1 x2 ની અનંત સુધી વાત કરીએ તો એને શું કેવી રીતે લખી શકીશું p of x1 p of x2 ને યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ કહે છે. અહીંયા આપણે કોષ્ટકમાં જોઈએ છીએ કે x બરાબર તો x1 x2 તો જ્યારે p of x ની વાત લઈએ છીએ તો p of x1 p of x2 તો આવી રીતે કુલ. તો હવે અહીંયા કુલ કેમ અહીંયા એક જ આપેલું છે એમાં બી અહીંયા બે વાત કરવામાં આવી છે બે જરૂરી શરતો મૂકેલી છે કે સંભાવના વિતરણ માટે બે જરૂરી શરતો છે p of xi ઇઝ ઇક્વલ ટુ એટલે કે 0 અને 1 ની 0 થી 1 ની વચ્ચે સંભાવના હોય છે. સંભાવના વિતરણ હંમેશા જે બી છે તે 0 થી 1 ની વચ્ચે રહેશે અને આ જે p of x નો જે બી સરવાળો થશે હંમેશા કેવો હશે અહીંયા એક જ બરાબર થશે. અહીંયા શું બે વાત કરવામાં આવી છે કે જે બી સંભાવનાની કિંમતો છે તે હંમેશા કેવી આવશે 0 અને 1 ની વચ્ચે આવશે અને જ્યારે જે બી સંભાવનાઓ છે એ સંભાવનાઓનો સરવાળો કરવામાં આવે ત્યારે હંમેશા સંભાવનાનો જે સરવાળો છે તે કેવો રહેશે હંમેશા 1 રહેશે. તો આ બે ખાસ વાતો તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. હવે અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે શું છે કે ધારો કે એક ડબ્બામાં 3 વાદળી 2 સફેદ દડા છે અને આપણે થોડુંક જલ્દીથી જોઈશું કારણ કે આપણી પાસે ટાઈમ ઓછો છે અને તેમાંથી એક વ્યક્તિ 2 દડા લે છે. જો વાદળી દડાની સંખ્યાને યાદચ્છિક ચલ x લઈએ તો તેનું સંભાવના વિતરણ શું. હવે એક ડબ્બામાં 3 વાદળી અને 2 સફેદ છે એમ કુલ કેટલા થયા 5 દડા છે જેમાંથી 2 દડા લેવામાં આવે તો એ લેવામાં આવેલ દડામાંથી મળતા વાદળી દડાની સંખ્યા યાદચ્છિક ચલ x વડે દર્શાવવામાં આવે છે. તો લેવામાં આવેલ દડામાંથી મળતા વાદળી દડાની સંખ્યા યાદચ્છિક ચલ x વડે દર્શાવવામાં આવશે. તો આ યાદચ્છિક ચલ વાદળી દડાની સંખ્યા x વડે દર્શાવવામાં આવી. હવે ડબ્બામાંથી લીધેલા 2 દડામાંથી વાદળી દડાની સંખ્યા હોવાની આપણે 2 દડા ચૂઝ કરવાના છે 5 દડામાંથી તો એની સંખ્યા કેટલી કે 0 હોઈ શકે કાં તો બધા કે 2 લઈએ તો એ બંને આપણને સફેદ મળે તો 0 હોઈ શકે કાં તો 1 બી હોઈ શકે કાં તો બંને હોઈ શકે વાદળી. તો આ 3 સંભાવના આપણા માટે ઉદ્ભવે છે. તો યાદચ્છિક ચલ વાદળી દડાની 0 1 2 એવી રીતે કર્યું. હવે સફેદ દડા આવવાની સંખ્યા અહીંયા લખી તો અહીંયા 0 આવશે. સંભાવના આપણે અહીંયા લખવાની છે કે 3C01 એટલે 3 છે આપણી વાદળી દડાની સંખ્યા કેટલી છે 3 તો આ 3 લીધું C અને આ 0 આવવાની સંભાવના લીધી પછી ગુણ્યા આપણે 2C2
તો અહીંયા લીધું કે 2 એટલે કે બે સફેદ દડામાંથી બે સફેદ દડા આવવાની સંખ્યા કેટલી, તો એ લીધા બરાબર. અને નીચે અહીંયા શું લખી દીધું 5C2 એટલે કે 5 દડામાંથી 2 દડા આવવાની સંભાવના, તો અહીં લખીશું તો અહીંયા 1/10. તો આવી રીતે બધાનો આપણે શું કરવાનો છે, સંભાવના શોધવાની છે. તો કઈ વાદળી દડા આવવાની સંભાવના તો કેટલી થશે, 1/10 થશે, પછી 6/10 થશે અને 3/10 થશે. તો તમે આ ત્રણેયનો સરવાળો કરશો તો હંમેશા શું આવશે, 1 જોવા મળશે. તો આવી રીતે અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ કરવામાં આવે છે. હવે દ્વિપદી સંભાવના વિતરણ કોને કહેવામાં આવે, તો દ્વિપદી સંભાવના વિતરણમાં ઘણા યાદચ્છિક પ્રયોગના બે જ પરિણામો શક્ય હોય. હવે જે બી આપણે પરિણામો જે શક્ય ઘટના યાદચ્છિક પ્રયોગ કરતા હોઈએ છીએ તેના બે જ પ્રયોગ, જેવી રીતે આપણે અત્યારે સિક્કાની વાત કરી તો સિક્કામાં બે જ પરિણામો મળવાની શક્યતા હોય. જેવી રીતે આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓમાં આપણે જ્યારે પરીક્ષા લેવામાં આવે તો વિદ્યાર્થીઓ પાસ થશે અને નાપાસ થશે એવા બે પરિણામો આવવાની શક્યતા હોય. તે અહીંયા દ્વિપદી સંભાવના વિતરણમાં પણ એ જ વાત થાય છે કે જ્યારે ઘણા યાદચ્છિક પ્રયોગના બે જ પરિણામો શક્ય હોય ઉપરાંત આ પરિણામો પરસ્પર નિવારક હોય. હવે આગળ આપણે પ્રસ્તાવનામાં આપણે જે ડેફિનેશન બાકી રાખી હતી તો તે પરિણામો પરસ્પર નિવારક હોય તો તેનો મતલબ શું થાય છે તે તમે યુનિટ 4 માં ભણીને આવ્યા. ફરીથી આપણે એક વખત જોઈશું કે પરસ્પર નિવારક ઘટના શું છે. નિર્દેશ અવકાશની ઘટનાઓમાંથી જ્યારે એક ઘટના બનવાથી બાકીની ઘટનાઓનું નિવારણ જાતે થાય ત્યારે આવી ઘટનાઓને શું કહેવામાં આવે છે, પરસ્પર નિવારક ઘટના. જ્યારે એક ઘટના બનવાની સાથે બીજી બાકીની ઘટનાઓનું પણ નિવારણ થાય છે ત્યારે આવી ઘટનાને પરસ્પર નિવારક ઘટના કહેવામાં આવે છે. હવે એ અહીંયા કેવી રીતે આપણને ખબર પડે કે પરસ્પર નિવારક ઘટના છે, તો જ્યારે આપણે વિદ્યાર્થીઓની પરીક્ષા લેતા હોઈએ છીએ ત્યારે બે પરિણામો આવે છે, પાસ થવાની અને નાપાસ થવાની. તો આપણે જ્યારે પાસ થવાની ઘટનાને જોઈએ છીએ તો સાથે સાથે આપણને નાપાસ થવાની પણ ઘટનાનું પરિણામ નિવારણ જોવા મળતું હોય છે. તો અહીંયા પરસ્પર નિવારક ઘટનાની આજ એક વાત કરવામાં આવી છે. પછી છે નિશેષ ઘટનાઓ. આગળ નિશેષ ઘટનાઓની પણ વાત થવાની છે તો આપણે ફરી જોઈ લઈએ કે નિશેષ ઘટનાઓ શું છે. જો કોઈ બે કે વધુ ઘટનાઓ એવી રીતે બને, જ્યારે બે કે તેથી વધુ ઘટનાઓ એવી રીતે બને કે તમામ ઘટકોએ બધા જ નિદર્શન બિંદુઓને આવરી લે તો તે બે કે તેથી વધુ ઘટનાઓને નિશેષ ઘટનાઓ કહેવામાં આવે છે. તો આ હતી પરસ્પર નિવારક ઘટના અને નિશેષ ઘટનાઓ. તો દ્વિપદી અહીંયા આપણે વાત કરીને આ પરિણામો પરસ્પર નિવારક હોય છે. પરસ્પર નિવારક કે એકથી જ્યારે એક ઘટનાનું આપણને નિવારણ જોઈતું ત્યારે સાથે સાથે બાકીની ઘટનાઓનું પણ નિવારણ આવે તે પરસ્પર નિવારક ઘટના કહેવાય. તો યાદચ્છિક પ્રયોગોના બે જ પરિણામો શક્ય હોય તેની વાત કરે છે. કયામાં? તો દ્વિપદી સંભાવના વિતરણમાં. આવા યાદચ્છિક પ્રયોગને આપણે દ્વિવિધ વિકલ્પના પ્રયોગ કહીશું. તેમાં મળતા પરિણામોને સફળતા અથવા નિષ્ફળતા કહીશું. તો એ સફળતા અને નિષ્ફળતાને આધારે. હવે સાથે સાથે આપણે બર્નોલી પ્રયત્નો એટલે બર્નોલી કે 18મી સદીની જ્યારે શરૂઆતમાં એક ગણિતશાસ્ત્ર હતા બર્નોલી પ્રયત્ન, તેમણે આ સફળતા અને નિષ્ફળતાની વાત કરી હતી દ્વિપદી સંભાવનાના વિતરણની. કે ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા અને નિષ્ફળતા છે અને જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે, ફરીથી ને ફરી એ વખતનું પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના અચળ રહે ને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના અચળ રહેતી હોય તો આવા પ્રયોગને બર્નોલી પ્રયત્નો કહેવામાં આવે છે.
બર્નૌલી પ્રયત્નો કોને કહેવામાં આવશે કે જ્યારે બે શક્ય ઘટનાઓ છે, જ્યારે પ્રયોગ કરવામાં આવે છે તેને બે પરિણામો મળે છે, સફળતા અને નિષ્ફળતા. તો જ્યારે સાથે સાથે આપણે જ્યારે દરેક વખતે આપણે જેવી પ્રયત્નો પુનરાવર્તન કરવામાં આવે ને એ પુનરાવર્તનને દરમિયાન દરેક પરિણામ આપણને સફળતામાં જ મળે તો એ સફળતા અચળ જ રહે તો આવા પ્રયોગને બર્નૌલી પ્રયત્નો કહેવામાં આવે છે. સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક છે અને નિશેષ ઘટનાઓ છે. આપણે આગળ જ જોયું હતું એની વ્યાખ્યા કે પરસ્પર નિવારક ઘટના અને નિશેષ ઘટનાઓ કોને કહેવાય. તો એ શું છે કે સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. એટલે સફળતાની સંભાવના અને નિષ્ફળતાની સંભાવનાનો સરવાળો હંમેશા કેવો થશે? 1 થશે. અહીંયા એક વાત હંમેશા યાદ રાખવાની કે જે બી સફળતાની સંભાવનાનો અને નિષ્ફળતાની સંભાવનાનો સરવાળો હંમેશા અહીંયા 1 જો થશે. હવે આ દ્વિપદી વિતરણમાં જોઈએ કે જો એક યાદચ્છિક પ્રયોગમાં ફક્ત 2 જ પરિણામો મળે છે, જે આપણે જોયું કે સફળતા અને નિષ્ફળતા મળી શકતા હોય તો દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના અહીંયા P આપેલું છે. સફળતાને અહીંયા શું કર્યું છે? P વડે દર્શાવ્યું છે અને નિષ્ફળતાની સંભાવનાને Q વડે. હંમેશા જે બી જ્યારે પણ આપણે દ્વિપદી વિતરણમાં વાત કરીએ ત્યારે સફળતા અને નિષ્ફળતાની વાત કરીએ તો સફળતાની સંભાવનાને P વડે દર્શાવવામાં આવે છે અને નિષ્ફળતાની સંભાવનાને Q વડે દર્શાવવામાં આવે છે. અચળ રહેતી હોય તો જો આ પ્રયોગનું સ્વતંત્ર રીતે n વખત પુનરાવર્તન કરવામાં આવે, સફળતા અને નિષ્ફળતાની સંભાવના અચળ રહેતી હોય અને જો આ પ્રયોગનું સ્વતંત્ર રીતે n વખત એટલે કે અનંત સુધી પુનરાવર્તન કરવામાં આવે તો તેમાંથી x પ્રયત્નોમાં સફળતા મળે તેની સંભાવના. તો સફળતા મળે તેની સંભાવનાનું સૂત્ર P of x is equal to પછી C એને છેદમાં છે, છેદમાં નહીં એટલે C x P o x પછી Q n minus x થાય. અહીં x એ શાંત ગણ એટલે શાંત ગણ એટલે કે જેને ગણી શકાય. શાંત ગણ એટલે જેને ગણી શકાય 0 1 થી લઈને n માંથી કોઈ પણ એક કિંમત ધારણ કરી શકે છે. x એટલે x કોણ કે અહીંયા જે x ની વાત થાય છે તે સંભાવનાના આ વિતરણને દ્વિપદી વિતરણ કહેવામાં આવે છે. સંભાવનાના આ વિતરણને શું કહીશું? દ્વિપદી વિતરણ કહે છે. n અને p ને દ્વિપદી વિતરણના પ્રાચલ કહેવામાં આવે છે. આ જે n અને p છે તે દ્વિપદી વિતરણના શું છે? પ્રાચલ કહેવામાં આવે છે. તે હંમેશા યાદ રાખવું. તેથી દ્વિપદી વિતરણને સંજ્ઞામાં b n p વડે દર્શાવવામાં આવે છે. હવે દ્વિપદી વિતરણના ગુણધર્મોની વાત કરીએ તો દ્વિપદી વિતરણમાં અસતત ચલ માટેનું વિતરણ છે. અસતત ચલ માટેનું વિતરણ છે. કેમ? કારણ કે આપણે આગળ વાત કરી જેને ગણી શકાય કે શાંત ગણ્ય હોય. અહીંયા આવ્યું શાંત ગણમાંથી કોઈ પણ એક કિંમત ધારણ કરી શકે. આથી એને શું કહીશું? અસતત ચલ માટેનું વિતરણ છે. આગળ આપણે જોયું કે n અને p તેના પ્રાચલો છે. આ વિતરણનો મધ્યક np છે. આ વિતરણનો જે મધ્યક છે તે કોણ છે? np, જેની સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. આ વિતરણનું વિચરણ આ યાદ રાખવાનું કે વિચરણ શું છે? npq. દ્વિપદી વિતરણમાં મધ્યક એ વિચરણ કરતા મોટો હોય છે. મધ્યક એટલે કે np એ વિચરણ કરતા કેવો હોય છે? મોટો હોય છે. તો આ હંમેશા યાદ રાખવાનું છે. જ્યારે સંભાવનાની કિંમતોમાં p greater than 1/2 હોય તો અહીંયા શું આવે? ઋણ વિષમતા આવશે. જ્યારે સંભાવનાની કિંમતનો સરવાળો એટલે કે p less than 2 હોય તો ઘન હશે અને ઘન વિષમતા હશે અને p is equal to 1/2 હશે તો એ સમાન છે એમ કહેવામાં આવશે. તો આ દ્વિપદીના ગુણધર્મો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે દ્વિપદી વિતરણના જે દાખલાઓ છે કેવી રીતે ગણવામાં આવે છે, તેની જે પ્રયોગો કરવામાં આવે છે તે કેવી રીતે તેને ફોર્મ્યુલા વાઇઝ મૂકવામાં આવે છે. તો નિશાન તાકવાની એક રમતમાં જ્યારે નિશાન તાકવાની એક રમતમાં રોની સફળ જાય તેની સંભાવના કેટલી? 4/5.
છે, જો તેની નિશાન તાકવા માટે 5 પ્રયત્નો આપવામાં આવે તો તેમાંથી 2 પ્રયત્નોમાં તે નિશાન તાકવામાં સફળ થાય. 5 પ્રયત્નો, 5 એટલે આ શું છે, 5 વખત જે પુનરાવર્તન કરવામાં આવે કે 5 પ્રયત્નો કરવામાં આવે તે શું થઈ ગયું, n થઈ ગયું. તેમાંથી 2 પ્રયત્નોમાં તે નિશાન તાકવામાં સફળ થાય. તો 2 પ્રયત્નોમાં તો p ઓફ x થઈ ગયું. તો અને જ્યાં તેની સંભાવના 4 પંચમાંશ છે, તો આ 4 પંચમાંશ છે તે શું છે, સફળ જાય તેની સંભાવના 4 પંચમાંશ. તો p આપણે કીધું હતું ને કે સફળતાની સંભાવના, તો અહીંયા 4 પંચમાંશ આ p થઈ ગયો. હવે q શું છે, તો q ને હંમેશા શું હોય છે, 1 માઇનસ p કરવાનું હોય છે. તો 1 માઇનસ p, તો 1 માઇનસ 4/5 કરીશું આપણે. તો અહીંયા બતાવેલું છે તો 0.8 થઈ 4 પંચમાંશ કરીએ તો 0.8 થશે. 0.8 ને અને 1 માઇનસ 0.8 ને 0.2 થશે. n 5 થઈ ગયા. તો n પ્રયત્નોમાં સફળતા મળે એટલે કે x બરાબર 2. તો આ x બરાબર 2 થાય. p ઓફ x, હવે આપણે સૂત્ર મૂકીશું n c પછી x p ઓફ, અહીંયા હું સૂત્ર લખીને બતાવું તમને, n c x p x q n માઇનસ x. આ સૂત્ર હંમેશા યાદ રાખવાનું છે. એમાં n p અને q અને x ની કિંમત મૂકતા, આ બધામાં શું છે, આપણને જે કિંમત આપેલી છે તે બધી મૂકવાની છે આ બધામાં. તો મૂકતા આપણને શું મળે છે, 0.0512. તો આમ 5 પ્રયત્નોમાંથી 2 સફળતા મળે, 5 પ્રયત્નોમાંથી 2 સફળતા મળે તેની સંભાવના કેટલી થશે, 0.0512 થાય છે. તો આવી રીતે આ એક ઉદાહરણ થયું. હવે બીજા ઉદાહરણની વાત કરીએ તો એક કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં 20% વિદ્યાર્થીઓને ચશ્મા છે. તે કોલેજમાંથી લીધેલ 4 વિદ્યાર્થીઓમાંથી, હવે 20% વિદ્યાર્થીઓને ચશ્મા છે તો એ p થઈ ગયું 20%. તે આપણે આમ બી લખી શકીએ 0.20, અહીંયા લખેલું છે. પછી q આપણું શું થઈ જશે, તો 0.80 થઈ જશે. કોલેજમાંથી લીધેલ 4 વિદ્યાર્થીઓમાંની એક વિદ્યાર્થીને ચશ્મા હોય તેની સંભાવના. તો 4 વિદ્યાર્થીઓમાંથી તો n 4 થઈ ગયું અને વિદ્યાર્થીની સંખ્યાને x ધારી લઈએ તો એક વિદ્યાર્થીને x બરાબર 1 થઈ ગયું. તો 1 ને આપણે શું કરીશું, આ જે ફોર્મ્યુલા છે એની અંદર મૂકી દઈશું. તો આ ફોર્મ્યુલામાં મૂકતા આપણને કે જે કોલેજમાં ભણતા વિદ્યાર્થીને ચશ્મા હોય તેની સંભાવના 0.4096 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા દ્વિપદી સંભાવના વિતરણના ઉદાહરણો. તો આવી રીતે આજે આપણે અસતત સંભાવના વિતરણ શું છે, ત્યારબાદ તેના યાદચ્છિક ચલ કોને કહેવાય, પછી એની અંદર યાદચ્છિક ચલના 2 પ્રકાર પડે છે, સતત યાદચ્છિક ચલ, અસતત યાદચ્છિક ચલ. તો એની આપણે વિગતવાર ચર્ચા કરીને આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી નવા ટોપિક સાથે ફરી વાત કરીશું. થેન્ક યુ. સ્વાધ્યાયઃ પરમ